વડગામ તાલુકાના મુમનવાસ ગામમાં આવેલા પાણીયારી આશ્રમ પાસે અચાનક દીપડો દેખા દેતા સમગ્ર પંથકના લોકોમાં ભારે ફફડાટ સાથે ભયનો માહોલ જોવા મળ્યો છે। સ્થાનિક ગ્રામજનોએ પોતાની નજરે દીપડાને લટાર મારતા જોઈ તેનો વિડીયો કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા વન વિભાગની ટીમ પણ સતર્ક થઈ છે। બનાસકાંઠા જિલ્લાના વડગામ પંથકમાં ફરી એકવાર વન્યજીવોની અવરજવર વધતા ખેડૂતો અને ગ્રામજનો ચિંતામાં મુકાયા છે। મુમનવાસ ગામની સીમમાં આવેલા જાણીતા ધાર્મિક સ્થળ પાણીયારી આશ્રમ નજીક વહેલી સવારે એક દીપડો બિંદાસ્ત રીતે લટાર મારતો જોવા મળ્યો હતો। આ દ્રશ્ય જોઈને આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। જો કે કેટલાક સાહસિક યુવાનોએ દૂરથી જ દીપડાની ગતિવિધિઓનો વિડીયો મોબાઈલમાં ઉતારી લીધો હતો। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે પ્રસરતા આસપાસના ગામડાઓમાં પણ ફફડાટ ફેલાયો છે। ખાસ કરીને રાત્રિના સમયે ખેતરમાં પિયત કરવા જતા ખેડૂતોમાં હવે ફાટ ડર પેસી ગયો છે કે ક્યાંક આ હિંસક પ્રાણી તેમના પર હુમલો ન કરી દે। વન્ય પ્રાણી રહેણાંક વિસ્તારની આટલી નજીક આવી જતા પશુપાલકો પણ પોતાના પશુધનની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ પણ આ પંથકમાં વન્યજીવો દેખાતા રહ્યા છે, પરંતુ આશ્રમ જેવા જાહેર સ્થળ નજીક દીપડાની હાજરી જોખમી સાબિત થઈ શકે છે। આ ઘટનાની ગંભીરતાને જોતા ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે વન વિભાગને જાણ કરી દીધી છે। લોકોની માંગ છે કે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવે અને જો શક્ય હોય તો પાંજરું મૂકીને આ દીપડાને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવે, જેથી કોઈ જાનહાનિ ન થાય। હાલમાં તો આ વિડીયો વાયરલ થતા તંત્ર દોડતું થયું છે, પરંતુ જ્યાં સુધી દીપડો પકડાય નહીં ત્યાં સુધી મુમનવાસ અને આસપાસના ગ્રામજનોએ સાવચેતી રાખવી અનિવાર્ય છે। વન વિભાગે પણ લોકોને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને સતર્ક રહેવા માટે અપીલ કરી છે।